સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એનમાર્ટ મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એનમાર્ટ મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એનમાર્ટ, ન્યૂ લુક મલ્ટી ટ્રેડ અને ન્યૂ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી. મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ 54 ગુના નોંધાયા છે. 800 કરોડથી વધુનું કૌભાંડ, ભારતભરમાં 54 ગુના નોંધાયા છે. વોન્ટેડ આરોપીઓ 11 વર્ષથી ફરાર, ₹50,000નું જાહેર ઇનામ. એનમાર્ટ નામની મુખ્ય કંપની. આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા, પરંતુ તેમની પાપની લીલા અટકી નહોતી. વર્ષ 2023માં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો. આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું. પોલીસ હવે તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે. આગામી દિવસોમાં કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી શક્યતા છે.